ગાંધીધામના DC5 વિસ્તારમાં કચરાના ઢગલામાં ભયાનક આગ તંત્રની ગોળબેદરકારી સામે જનતામાં ફેલાયો રોષ. ગાંધીધામના DC5 વિસ્તારમાં આજે બપોરના અરસામાં કચરાના ગેરકાયદેસર ખડકાયેલ ઢગલામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોટ્યા. ઘટનાના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગોળબેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટરોની મનમાની અને તંત્રની મીઠી નજર. સ્થાનિક રહીશો અને પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના મંત્રી શ્રી ગિરિરાજસિંહ રાણા દ્વારા બાબતે અગાઉ પણ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. ગાંધીધામ હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ ચૂકી છે, પરંતુ સુવિધા અને વ્યવસ્થામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સફાઈના કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે ગાંધીધામનો તમામ કચરો નિયત જગ્યાના બદલે ગમે ત્યાં DC5 વિસ્તારમાં ફેંકી જાય છે અને ત્યારબાદ પુરાવા નાશ કરવા અથવા જગ્યા ખાલી કરવા જેમાં આગ લગાડી દે છે. આટલી ગંભીર બાબત હોવા છતાં GPCB ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાનગરપાલિકાનું પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે, જે કારણે જનતામાં એવો ગણગણાટ શરૂ થયો છે કે શું આ કૌભાંડ પાછળ કોઈ મોટા અધિકારીઓની કે નેતાઓની મીઠી નજર છે? આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશનના મંત્રી શ્રી ગિરિરાજસિંહ રાણા તાત્કાલિક સ્થળે દોડી ગયા. તેમણે સમય સૂચકતા વાપરી તુરંત જ 112 નંબર પર કોલ કરી પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. શ્રી ગિરિરાજસિંહ રાણા સમગ્ર સમય દરમિયાન સ્થાનિક રહીશોની સુરક્ષા માટે સ્થળ પર ખડે પગે રહ્યા હતા. આગ કાબૂમાં આવતા જ DC5ના રહીશોએ રાહતનો શ્વાસ લીધો અને ગિરિરાજસિંહ રાણા, સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સ્થાનિકોએ વહેલી તકે આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત.